11 સાયન્સ सांद्रता शोधવાની ઘણી બધી પદ્ધતિઓની બેટા ચર્ચા કરી મોલારિટી જોઈ નોર્માલિટી જોઈ મોલાલિટી જોઈ મોલ અંશની પણ ચર્ચા કરી આ બધા કોન્સેપ્ટ सांद्रता સાથે સંલગ્ન હતા છેલ્લા લેક્ચર આપણે એક ટોપિકની ચર્ચા કરેલી નોર્માલિટી એ નોર્માલિટીમાં જેને બીજી ભાષામાં આપણે શાના તરીકે ઓળખતા હતા સપ્રમાણતા નોર્માલિટીને આપણે સપ્રમાણતા તરીકે પણ ઓળખી શકીએ છીએ સપ્રમાણતા નોર્માલિટીનું સૂત્ર હતું સર આપણી પાસે 1000 ગુણ્યા W અપોન EW ગુણ્યા VML નોર્માલિટી આપણી પાસે હતી 1000 ગુણ્યા W ભાગ્યા EW ગુણ્યા VML ઓકે 1000 ગુણ્યા W EW ગુણ્યા VML હવે જ્યાં EW જે હતો એ તુલ્ય ભાર હતો તુલ્ય ભાર શોધવાની આપણી પાસે ઘણી બધી પદ્ધતિ છે એમાં એક શોર્ટમાં દર્શાવી દઉં તો એસિડનો તુલ્ય ભાર બરાબર એસિડનો તુલ્ય ભાર બરાબર આણ્વીય દળ છેદમાં બેઝિકતા બેઝિકતા એટલે એસિડમાં રહેલા H+ ને તટસ્થ કરવા માટે જરૂરી OH- ની સંખ્યા એને આપણે બેઝિકતા કહીએ ટૂંકમાં અહીંયા બેઝિકતાની જગ્યા ઉપર H+ ની સંખ્યા પણ લખી શકાય પછી મારી પાસે હતો બેઝનો તુલ્ય ભાર તો કે બેઝનો તુલ્ય ભાર બરાબર આણ્વીય દળ ભાગ્યા એસિડિકતા અને એસિડિકતા ના લખવું હોય તો હું OH- ની સંખ્યાને પણ દર્શાવી શકું ત્યારબાદ આવા કેટલાક ક્ષારનો તુલ્ય અથવા ચલો કલાક આયનોનો તુલ્ય તો આયનોનો તુલ્ય ભાર બરાબર આણ્વીય દળ પણ હોઈ શકે પરમાણ્વીય દળ પણ હોઈ શકે ભાગ્યા જે તે આયનની ધન કે ઋણ સંયોજકતા સંયોજકતા એટલે પરમાણુએ મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે એની સંયોજકતા કહી શકીએ આમાં એકાદ ઉદાહરણ આપી દઉં તમને કે મને કોઈ પૂછે કે એલ્યુમિનિયમનો તુલ્ય તો પછી મારે શું કરવાનું પરમાણ્વીય દળ 27 સંયોજકતા 3 બરાબર કોઈ મને પૂછે O2 નો તુલ્ય ભાર O નો પરમાણ્વીય ભાર 16 ભાગ્યા 2 લખું એટલે મને મળી ગયું 8 કોઈ મને પૂછે કે SO4 2 નો તુલ્ય ભાર કઈ વાંધો નહીં આનો અણુભાર 96/2 48 આ રીતે કોઈ પણ આણ્વીય દળ પરમાણ્વીય દળ ખ્યાલ હોય બેટા તો એ આયનોનો તુલ્ય ભાર પણ શોધી શકો છો અને છેલ્લે કેટલાક ક્ષારમાં ખાસ કરીને Na2CO3 છે K2CO3 છે K3PO4 છે આવા કોઈ પણ ક્ષારીય સંયોજન આપેલા હોય તો એનું આણ્વીય દળ ભાગ્યા વિસ્થાપિત H+ આયનની સંખ્યા કેટલા H+ વડે એને વિસ્થાપિત કરી શકો છો એના આધારે એ વિસ્થાપિત H+ આયનની સંખ્યા તમે એમાં દર્શાવી શકો તો આ જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ મારો નોર્માલિટીનો છે નોર્માલિટી ઉપર આધારિત કોમન દાખલાઓ તો મને આવડે જ છે અને દાખલાઓ મને ખબર પણ છે છતાંય આપણે એકાદ વખત એના એકાદ બે દાખલાઓની ચર્ચા કરી લઈએ જેથી તમને ખ્યાલ આવે બેટા કે નોર્માલિટી કેવી રીતે કામ કરે છે મને એક પહેલો દાખલો છે 500 ml 40 ગ્રામ NaOH ના દ્રાવણની નોર્માલિટી શોધો
દ્રાવણનું કદ આપ્યું છે બેટા 500 mm, દ્રાવ્યનું વજન આપ્યું છે તમને 40 ગ્રામ. EW તો પહેલા NaOH નો આણ્વીય દળ તો શોધો. સોડિયમ 23 16 અને 1 બરાબર 40 ગ્રામ પર મોલ એનું આણ્વીય દળ થયું. તો EW બરાબર શું લખીશ તો કે NaOH પાસે એક જ OH છે ને, તુલ્ય ભાર બરાબર આણ્વીય દળ છેદમાં એની એસિડિકતા લખો. એસિડિકતા એટલે નંબર ઓફ OH માઈનસ, આણ્વીય દળ 40 એસિડિકતા 1, therefore EW 40 ગ્રામ પર. તો કે ચલો EW મળી ગયું, V મળી ગયું, W તો N હવે આવડે છે. નોર્માલિટી N is equal to 1000 into W EW ગુણ્યા Vm. 1000 ચલો W કેટલા તો કે વજન 40 ગ્રામ, તુલ્ય ભાર કેટલો EW કેટલા તો કે EW 40 અને દ્રાવણનું કદ 500 બરાબર. દ્રાવણની નોર્માલિટી કેટલી થઈ? 2 નોર્મલ થઈ. બીજો દાખલો 2 લીટર 148 ગ્રામ CaOH ટ્વાઇસ ના દ્રાવણની નોર્માલિટી શોધો. નોર્માલિટી શોધવાનું પૂછ્યું છે. કોના સંદર્ભમાં? 2 લીટર કઈ વાંધો નહીં. V બરાબર 2000 ml, W बराबर 148 ग्राम. EW चलो बेस से बेटा, बेस से એટલે આણ્વીય દળ ભાગ્યા એસિડિકતા. એસિડિકતા એટલે આમ જોવા જઈએ તો એમાં રહેલા OH માઈનસ ને તટસ્થ કરવા માટે વપરાયેલ H પ્લસ, પણ હું ડાયરેક્ટ OH માઈનસ લઈ લઈશ તો પણ ચાલશે. પહેલા અણુભાર તો ગણવો પડશે. 40 + 2 16 ને 7 74 અણુભાર ગ્રામ પર મોલ. આણ્વીય દળ એસિડિકતા 74 ભાગ્યા 2 37 ગ્રામ પ્રતિ 37 થઈ ગયું. નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા W EW ગુણ્યા Vm. 1000 W કેટલા? વજન 148 ગ્રામ, તુલ્ય ભાર કેટલો 37 અને 2000. therefore નોર્માલિટી બરાબર ચલો આ તો ગયા 37 દુ 74 74 ગુણ્યા 2 148. દ્રાવણની નોર્માલિટી મારી પાસે કેટલી થઈ? 14 નોર્મલ, અરે સોરી 2 નોર્મલ દ્રાવણ આપણને જોવા મળે. આવો જ ત્રીજો દાખલો છે. 4.9 ગ્રામ H2SO4 દ્રાવ્ય કરીને 4.9 ગ્રામ H2SO4 દ્રાવ્ય કરીને 0.4 નોર્મલ દ્રાવણ બનાવવા જરૂરી દ્રાવણનું કદ શોધો. 4.9 ગ્રામ H2SO4 દ્રાવ્ય કરીને 0.4 નોર્મલ દ્રાવણ બનાવવા જરૂરી દ્રાવણનું કદ પૂછ્યું છે. દાખલા બધા મોલારિટી જેવા જ છે, ખાલી અણુભારની જગ્યાએ મારે તુલ્ય ભાર ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે. 4.9 ગ્રામ H2SO4 W બરાબર 4.9 ગ્રામ 0.4 નોર્મલ. દાખલામાં સર મને નોર્માલિટી આપી દીધી. તુલ્ય ભાર H2SO4 નું તુલ્ય ભાર એસિડ છે, આણ્વીય દળ ભાગ્યા એની બેઝિકતા બરાબર 98 ભાગ્યા 2 98/2 98/2 એટલે EW મને મળ્યું 49 ગ્રામ પર તુલ્ય ભાર મળી ગયો. શું શોધવાનું છે? કદ. એટલે પહેલા નોર્માલિટીનું સૂત્ર તો મૂકી દેવાનું બેટા. 1000 W EW ગુણ્યા Vm
VML બરાબર 1000 ગુણ્યા W EW ગુણ્યા M. ચાલો 1000 ના સંદર્ભમાં વિચારો 4.9 એટલે 49 ના છેદમાં 10 તુલ્ય ભાર કેટલો છે 49. નોર્માલિટી 0.4 છે 0.4 એટલે 4 ભાગ્યા 10. કોઈ કેલ્ક્યુલેટરની જરૂર ના પડે 49 ઝાટકે ઉડી ગયા 10 ઉડી ગયા બરાબર VML કેટલા પદની જરૂર પડે 250 ml પદની જરૂર પડે. તો આ પ્રકારે જે નોર્માલિટી છે આ પ્રકારે એક દાખલો આના જેવો જ છે. આ દ્રાવણનું કદ હતું એ સિવાય મારી પાસે એક દાખલો છે કે 0.5 નોર્મલ 250 ml દ્રાવણમાં દ્રાવ્ય થયેલા 0.5 નોર્મલ 250 ml દ્રાવણમાં દ્રાવ્ય થયેલા Na2CO3 નું દળ શું વજન શું. Na2CO3 આપેલું છે કે હા સર. નોર્માલિટી આપી છે 0.5 નોર્મલ. દ્રાવણનું કદ આપ્યું છે 250 ml. મારે EW તો કે ઉભાર Na2CO3 બરાબર એનો અણુભાર ખબર છે 106 થાય. ના ખબર હોય તો 23 નું 46 વત્તા 12 વત્તા 48 બરાબર 106 ગ્રામ પર. હવે અહીંયા H+ કે OH- નથી તો એવી પરિસ્થિતિમાં દાખલો કેવી રીતે ગણવાનો તો કે એવી પરિસ્થિતિમાં 2 અને પ્લસને 2H+ વડે વિસ્થાપિત કરી શકાય છે. વિસ્થાપિત H+ ની સંખ્યા તો એના અણુભારને 2 વડે ડિવાઇડ કરીશ તો 53 ગ્રામ પર तुल्यांक મળશે. નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ W EW ગુણ્યા VM. નોર્માલિટી 0.5 1000 W શોધવાનો છે. તુલ્ય ભાર 53 ગુણ્યા 250. ચલો 0.5 ગુણ્યા 53 ગુણ્યા 250 ભાગ્યા 1000 ઇઝ ઇક્વલ ટુ W. એક જ ઝાટકે અને ભાગ્યે 4 વડે ડિવાઇડ થઈ જાય. 53 ગુણ્યા 0.5 એટલે W બરાબર 53 ગુણ્યા 0.5 કરું 53 ગુણ્યા એટલે 26.5 ભાગ્યા 4. ચલો 26.5 ભાગ્યા 4 એટલે નિયરલી ઇક્વલ ટુ ગણીએ 4 6 24 બે વધે 4 6 24 બે વધે 25 એટલે 4 6 24 નિયરલી ઇક્વલ ટુ 6.62 ગ્રામ જેટલું આપણને પ્રમાણ જોવા મળે. તો આ નોર્માલિટી ઉપર આધારિત દાખલાની માહિતી થઈ. હવે આ નોર્માલિટીના દાખલા ગણ્યા પછી આ જ કોન્સેપ્ટમાં એક નાનકડો એવો જે અપવાદ છે એ અપવાદની તમને હું સમજૂતી આપીશ. હવે જ્યારે કોમ્પિટિટિવના સંદર્ભમાં આપણે નોર્માલિટીની બેટા ચર્ચા કરીએ ને તો એક નાનકડા એવા બે અપવાદ એક જ અપવાદ યાદ રાખજો. S3PO4 S3PO3 અને S3PO2 આ બધાનો તુલ્ય ભાર શોધવાનો છે. શું શોધવાનો છે? તુલ્ય ભાર. S3PO4 નો તુલ્ય ભાર શોધો. H3PO3 નો તુલ્ય ભાર શોધો અને S3PO2 નો તુલ્ય ભાર શોધો. તુલ્ય ભાર શોધવાનો છે ત્રણે ત્રણ. તો પહેલો જે તુલ્ય ભાર છે એ બરાબર સમજો. S3PO4 આણ્વીય દળ ભાગ્યા 3. બીજો તુલ્ય ભાર છે S3PO3 તો આણ્વીય દળ ભાગ્યા 2
અને ત્રીજો તુલ્ય ભાર છે H3PO2 આણ્વીય દળ ભાગ્યા 1. થોડોક અલગ કોન્સેપ્ટ છે એટલા માટે મેં એને કોમ્પિટિટિવના સંદર્ભમાં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે H3PO4 માં સર 3H છે તો અણુભાર ભાગ્યા 3 એ તો ખ્યાલ આવી ગયો. H3PO3 માં 3 હાઇડ્રોજન છે છતાંય અણુભાર ભાગ્યા 2 એવું કેમ? H3PO2 ને ભાગ્યા 1 3 એ 3 માં હાઇડ્રોજન તો 3 છે તો છતાં પણ કે છે એકને 3 વડે ડિવાઈડ કરો છો, બીજાને 2 વડે ડિવાઈડ કરો છો અને પાછા એકને 1 વડે ડિવાઈડ કરો છો. આવું થવાનું મૂળભૂત કારણ શું આપી શકાય? આવું થવાનું કારણ શું છે? તો કે મારી પાસે જે H3PO4 નું બંધારણ છે એ બંધારણ પ્રમાણે આ બધા એસિડો છે. શું છે? એસિડ. વ્યાખ્યા શું હતી? આણ્વીય દળ ભાગ્યા બેઝિકતા. બેઝિકતા એટલે શું બેટા? કે આપેલા એસિડમાંથી H+ જે છૂટા પડે, બરાબર ધ્યાન આપજો, H+ જે છૂટા પડે એ H+ ની સંખ્યાને તટસ્થ કરવા માટે વપરાતા OH-. એ H+ ની સંખ્યાને તટસ્થ કરવા માટે therefore મારે આનું સ્ટ્રક્ચર જોવું પડશે સર કે P ડબલ બોન્ડ O અને H, O અને H, O અને H. H3PO3 નું બંધારણ છે PO4. હવે આ બંધારણમાં શું જોવાનું? તો કે આ જે છે એ માઈનસ, આ પ્લસ, અંશતઃ માઈનસ અંશતઃ પ્લસ. એનો અર્થ કે આ બંધારણમાં કેટલા H+ રિલીઝ થાય છે? 1, 2 અને 3. 3 એટલે એને આણ્વીય દળ ભાગ્યા શું કર્યું? 3. આ એક H+, આ બીજો H+, આ ત્રીજો H+, એટલે એને આણ્વીય દળ ભાગ્યા શું કર્યું? 3. તો બીજું બંધારણ લખો. બીજું બંધારણ લખીએ આપણે. H3PO3 તુલ્ય ભાર છે બધા. આણ્વીય દળ ભાગ્યા 2 કેમ કરે? તો કે ચાલો હવે એનું બંધારણ તો તમારે ફોલો કરવું જ પડશે. P ડબલ બોન્ડ O, H, O અને H, O અને H. તો કે આ બંધમાં શું થયું? તો કે આ માઈનસ, આ પ્લસ, આ માઈનસ, આ પ્લસ. અહીંયા પ્લસ માઈનસ બનતો નથી. એટલે સૈદ્ધાંતિક રીતે વિચારો તો આમાં H+ કેટલા રિલીઝ થાય છે? 2 જ ને. 2 H+ ને તટસ્થ કરવા 2 OH- જ વપરાશે કારણ કે આ H+ નથી બનતો. અહીંયા 2 H+ રિલીઝ થાય છે તો તટસ્થ કરવા માટે એને 2 OH- ની જરૂર પડે. અને એવું જ છેલ્લું બંધારણ H3PO બરાબર આણ્વીય દળ ભાગ્યા 1. P ડબલ બોન્ડ OH, H અને H. આમાં કેટલા H+ છે? તો કે હવે ખબર પડી ગઈ છે. આ માઈનસ, આ પ્લસ. મારી પાસે એક જ H+ છે એટલે એના અણુ ભારને કેટલા વડે ભાગવા પડે? 1 વડે. અપવાદ છે કે 3 માં 3 હાઇડ્રોજન હોવા છતાં દરેકના તુલ્ય ભાર માટે આની એસિડિકતા 3, આની એસિડિકતા 2, આની એસિડિકતા 1. એટલા માટે આને આ લોકો ટ્રાઇબેઝિક કહે છે. ટ્રાઇબેઝિક એટલે શું? તો કે 3H+ છે એની બેઝિકતા 3, એનો અર્થ કે એને તટસ્થ કરવા માટે 3 OH- વપરાય, આમાં 2 OH- વપરાય, આમાં 1 OH-. ટ્રાઇબેઝિક, દ્વિબેઝિક અને મોનોબેઝિક તરીકે પણ આને ઓળખી શકાય. તો આ નોર્માલિટીના સંદર્ભમાં અપવાદની વાત છે. હવે એક નાનકડો એવો મુદ્દો છે percentage of W by P. percentage of W by W જોઈતું વજનથી ટકાવારી. અહીંયા વજન અને કદ ઉપર દ્રાવ્ય આવે, percentage of W by V એટલે દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું કદ ગુણ્યા 100. આ percentage of W by V. percentage of W by V વજનથી કદની ટકાવારી તરીકે ઓળખાય છે. ઉપર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું કદ. મને કોઈ કહે કે 10% W by V NaOH એટલે શું?
શું પૂછ્યું મને 10% W/V NaOH એટલે શું? તો હું લખું કે સર 10% નો અર્થ એવો થાય કે 100 ml દ્રાવણમાં 10 ગ્રામ NaOH દ્રાવ્ય થયેલું છે. કયો અર્થઘટન થાય બેટા? કે 100 ml દ્રાવણમાં 10 ગ્રામ NaOH દ્રાવ્ય થયેલ છે. તો આ 10% W/V NaOH એટલે શું? તો કે 100 ml દ્રાવણમાં 10 ગ્રામ NaOH દ્રાવ્ય થયેલ છે. આ એનું અર્થઘટન. હવે એના ઉપર આધારિત કેટલાક દાખલા જોવા હોય તો એ દાખલાઓમાં એક દાખલો જે આપણી પાસે છે એ કે 5% W/V સાંદ્રતા ધરાવતા 500 ml દ્રાવણમાં કેટલા ગ્રામ HCl 5% W/V સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં કેટલા ગ્રામ HCl દ્રાવ્ય થયેલ હશે? શું શોધવાનું છે? તો કે કેટલા ગ્રામ HCl એટલે મારે દ્રાવ્યનું વજન શોધવાનું છે. દાખલો બિલકુલ સિમ્પલ છે બેટા. percentage of W/V તમને આપી દીધું છે 5. દ્રાવણનું કદ આપ્યું છે 500 ml. તો મારે ખાલી શોધવાનું છે W. percentage of W/V is equal to દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું કદ ગુણ્યા 100. ચલો આ કેટલા ટકા? 5%. દ્રાવ્યનું વજન કેટલું છે? તો કે એ તો શોધવાનું છે. કદ કેટલું છે? 500 ml ગુણ્યા 100. મીંડા ગયા. therefore x બરાબર 25 ગ્રામ. કે 5% W/V સાંદ્રતા ધરાવતા 500 ml દ્રાવણમાં 25 ગ્રામ HCl દ્રાવ્ય થયેલ હોવો જોઈએ. $750 ml દ્રાવણમાં 25 ગ્રામ HNO3 દ્રાવ્ય કરતા બનતા દ્રાવણની સાંદ્રતા percentage of W/V માં શું? તો કે પહેલા એ નક્કી કરો શું આપેલું છે તમને? 750 ml દ્રાવણમાં. તો કે ઉભા દાખલામાં 750 ml આપેલા છે. W આપેલું છે 25 ગ્રામ. percentage of W/V શોધવાનું છે. percentage of W/V બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં જ હોય, દ્રાવણનું કદ ml માં જ હોય. આ ગ્રામમાં, આ ml માં ગુણ્યા 100. ચાલો વજન ગ્રામમાં કેટલું છે? તો કે 25 ગ્રામ. કદ કેટલું છે? 750 ગુણ્યા 100. એક બિંદુ તો કયું? 25 તારીખ 75 10 ભાગ્યા percentage W/V નિયરલી ઇક્વલ ટુ 3.33% જેવું આપણને જોવા મળે. તો આ percentage of W/V શોધવાનો દાખલો. બીજો એક દાખલો એને પૂછ્યો છે કે 10% એકદમ સહેલા દાખલા છે. W/V માં 20 ગ્રામ KOH દ્રાવ્ય કરતા કેટલા લીટર દ્રાવણની જરૂર પડે? કેટલા લીટર દ્રાવણની જરૂર પડે એવો પ્રશ્ન પૂછ્યો છે કે 10% W/V માં 20 ગ્રામ KOH દ્રાવ્ય. તો કે શું આપ્યું છે? percentage of W/V 10% આપી દીધું છે. W બરાબર 20 ગ્રામ આપ્યું છે.
કદ શોધીશું W/V દ્રાવ્યનું વજન ગ્રામમાં, દ્રાવણનું કદ ml માં ગુણ્યા 100. ચલો percentage of W/V કેટલા છે તો કે 10. દ્રાવ્યનું વજન ગ્રામમાં કેટલું છે? દ્રાવ્યનું વજન ગ્રામમાં 20. ચલો દ્રાવણનું કદ કેટલું છે તો કે દ્રાવણનું કદ તો શોધવાનું છે x ગુણ્યા 100. x બરાબર 20 ગુણ્યા 100 ભાગ્યા 10. x બરાબર 200 ml. therefore દ્રાવણનું કદ કેટલા લીટર પૂછ્યું છે તો 0.2 લીટર. 200 ml ને 1000 વડે ભાગી નાખો તો મને જવાબ શેમાં મળે? લીટરમાં જોવા મળે. આ percentage of W/V 11મા ધોરણમાં અને પ્લસ વધારાના બધા જ સાંદ્રતાના કોન્સેપ્ટો તમારા અહીંયા